વડોદરાના સાંસદ હેમાંગ જોશી પ્રધાનમંત્રીની અપીલને માન આપીને જિલ્લા સંકલન બેઠકમાં ઇલેક્ટ્રિક કાર લઈને પહોંચ્યા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પર્યાવરણ જાળવણીનો ઉત્તમ દાખલો બેસાડતા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઇલેક્ટ્રિક કાર લઈને પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગ્રીન એનર્જી અને ઈ વ્હીકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાની કરવામાં આવેલી અપીલને સાર્થક કરતા સાંસદે આ પ્રશંસનીય પહેલ કરી છે। તેઓ પોતાની પત્નીની ઇલેક્ટ્રિક કાર લઈને સત્તાવાર બેઠકમાં ઉપસ્થિત રહેતા ત્યાં હાજર અધિકારીઓ અને રાજકીય વર્તુળોમાં આ બાબત વિશેષ ચર્ચા તેમજ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ અંગે માધ્યમો સાથે વાતચીત કરતા સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ તેઓ સત્તાવાર કામકાજ માટે ઇલેક્ટ્રિક વાહનને જ મહત્તમ ઉપયોગ કરવાની ટેવ પાડશે। વધુમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ઇંધણની બચત કરવાના હેતુથી તેમણે કાર પુલિંગનો વિચાર રજૂ કરતા ભારપૂર્વક કહ્યું હતું કે જો એક જ સ્થળે જવાનું હોય તો સૌએ અલગ અલગ વાહનોનો ઉપયોગ ટાળી એક જ ગાડીમાં સાથે જવાનો આગ્રહ રાખવો જોઈએ। આ અભિગમ થકી તેમણે પ્રદૂષણ મુક્ત વાહન વ્યવહારની દિશામાં નક્કર કદમ ઉઠાવવાની વાત પર ભાર મૂક્યો હતો। સાંસદના પર્યાવરણલક્ષી પગલાંથી સમાજમાં ઇંધણ બચત અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવાની સકારાત્મક સંદેશ પ્રવાહિત થયો છે। વર્તમાન સમયમાં જ્યારે પર્યાવરણીય પડકારો ગંભીર બની રહ્યા છે ત્યારે લોકપ્રતિનિધિ દ્વારા જ ઇકો ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવામાં આવે તે સામાન્ય નાગરિકો માટે પણ પ્રેરણાદાયક બની રહે છે। સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપક ઉપયોગ માટે સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરાના સાંસદની આ પહેલ સરકારી નીતિઓ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ જ્યારે આ વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશવાસીઓને જે આહ્વાન કર્યું છે અને આ આહ્વાનની અંદર તમામ દેશવાસીઓને જે અમુક અપીલો કરી છે એની અંદર એક મહત્વપૂર્ણ અપીલ એ ઈંધણ બચાવવાની પણ અપીલ છે અને આ અપીલના અંતર્ગત જે એનર્જી સસ્ટેનેબલ જે ઓપ્શન્સ છે એને આપણે કઈ રીતે એક્સપ્લોર કરી શકાય એ માટેના આજે એક જે પહેલ છે એ મારા દ્વારા કરવામાં આવી છે। આજે જ્યારે મારા ધર્મપત્ની પાસે જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય અને તેઓને આજે એમના નોકરી અર્થે ના જવાનું હોય, આજે હું એમનું ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવ્યો છું અને જ્યારે પણ અમારા ઘરે આ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપલબ્ધ હશે અને મારો પ્રવાસ થવાનો હશે ત્યારે આ જ ઇલેક્ટ્રિક વ્હીકલથી પ્રવાસ કરવાનું હું પ્રયોગ કરીશ અને એ પ્રયત્નથી માનનીય વડાપ્રધાનશ્રીની અપીલમાં હું મારું પણ ખિસકોલી સમૂહ શું યોગદાન આપી શકું એ માટેનો પ્રયાસ કરીશ। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ અપીલને ધ્યાનમાં રાખી અને ગઈકાલે કેબિનેટની બેઠકની અંદર અમુક સૂચનો કર્યા છે। જે વિભાગોની અંદર વર્ક ફ્રોમ હોમ શક્ય બનશે ત્યાં જરૂર પડીએ એના માટે વિચારણા કરવામાં આવશે।